હાલો NiCN-2 NiCN4-2 માં 4 1 2 3 4 3D કક્ષક 1 2 3 4 5 6 7 8 અને 4P 4S અને 2 4D. તો સંકૃત કક્ષકમાં 4 CN આવતા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય. તો 4 DsP2 કક્ષકોમાં 4 CNના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય છે. આ 4 CN માઇનસ ની અંદર 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય. તો આપણે આની અંદર DsP2 સંકરણ. તો અહીંયા Ni+2 ની 4 DsP2 સંકૃત કક્ષક સાથે સંકૃત કક્ષકમાં 4 CN માઇનસ લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી અને સંકીર્ણ બનાવે. અહીંયા Ni+2 ની DsP2 સંકૃત કક્ષકો 4 CN ના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી સમાન 4 સવર્ગબંધ રચે છે અને NiCN4-2 સંકીર્ણનું નિર્માણ કરે છે. તો NiCN4-2 ની અંદર Ni+2 ની 4 DsP2 સંકૃત કક્ષકોમાં 4 CN પ્રબળ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી 4 સમાન સવર્ગબંધ રચી અને આ સંકીર્ણનું નિર્માણ થાય છે. હવે અહીંયા 3Dમાં જો 3Dમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એનો ચુંબકીય ગુણધર્મ કેવો હોય તો કે પ્રતિચુંબકીય. તો અહીંયા 3D કક્ષકના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે.
સંકીર્ણમાંની 3D કક્ષકના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિ ચુંબકીય ગુણ ધરાવે છે. એટલે કેવો ગુણ ધરાવે? તો કે પ્રતિ ચુંબકીય ગુણ. અહીંયા 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાથી આંતરિક કક્ષીય સંકીર્ણ અથવા નીચા પ્રમાણ સંકીર્ણ બને છે. તો જો આનું પ્રમાણ નીચું એટલે લખવાનું નીચા પ્રમાણ. આંતર કક્ષ એટલા માટે કહેવાનું કે એની 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાથી તેને આંતર્ય અથવા નીચા પ્રમાણ સંકીર્ણ કહે છે. તો ચાલો આપણે આની રચના કેવી હોય? તો કે DsP2 સંકરણ, તેની રચના સમતલ્ય સમચોરસ. સમતલ્ય સમચોરસ રચના. ચેક કરો. ચાલો હવે NiCO4 સંકીર્ણમાં સંકરણ. VBT થિયરી મુજબ NiCO માં એનાઇન ઓક્સિડેશન અવસ્થા 0. તો પહેલાં હું લખવાનું નામ ટેટ્રા કાર્બોનિલ તટસ્થ છે એટલે નિકલ. સંકીર્ણમાં એનાઇની ઓક્સિડેશન અવસ્થા 0 છે. એનાઇની ઓક્સિડેશન અવસ્થા 0, કારણ કે CO ની 0 એટલે Ni બરોબર 0.
એનઆઈ 0નો સ્વર્ગ કેટલો 4, કારણ કે આમાં 4 લિગેન્ડ જોડાયેલા છે એટલે એનો સ્વર્ગાંક 4 અને ઇલેક્ટ્રોન રચના 3d8 4s2, કારણ કે આમાં એનઆઈની ઓક્સિડેશન અવસ્થા 0 એટલે 4sના ઇલેક્ટ્રોન દૂર થતા નથી. એનઆઈ 0 સાથે CO પ્રબળ લિગેન્ડ જોડાયેલા છે. તો એનઆઈ 0ની ઓક્સિડેશન અવસ્થામાં CO એ સૌથી પ્રબળ લિગેન્ડ છે, એની હારે જોડેલા છે. હવે એનઆઈની ઇલેક્ટ્રોન રચના, એનઆઈની ઇલેક્ટ્રોન રચના એટલે આર્ગોન 3d8 4s2, એક 2 3 8 4sના 2. ચાલો એનઆઈ 0ની ઇલેક્ટ્રોન રચના તો એની જ થાય. 1 2 3 4 3D 1 2 3 4 5 6 7 8 4sમાં પણ 2 ઇલેક્ટ્રોન છે જ. અને 4p ખાલી. ચાલો અહીંયા Na+2 સાથે CO પ્રબળ લિગેન્ડ છે એટલે પ્રબળ લિગેન્ડને કારણે આ 4sના ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય એટલે આ યુગ્મિત થઈ જાય અને આ ઇલેક્ટ્રોન આ કક્ષકમાં આવી જાય એટલે 3D બધી જ ભરાઈ જાય અને એક 4s કક્ષક ખાલી થશે. હવે Na સાથે CO પ્રબળ લિગેન્ડ જોડાયેલ હોવાથી CO પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોવાથી 4s કક્ષકોના બે ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાં દાખલ થઈ 4s કક્ષક ખાલી બને છે. એટલે 4s કક્ષકો જાય ખાલી બને અને આ 4s કક્ષક સંકરણમાં ભાગ લે. આથી આ 4s કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય છે.
संकरणनी अंदर फोरेस कक्षक भाग लीए एटले हवे 4 कक्षक खाली बनशे। आ 2 इलेक्ट्रॉन छे ए आगळ खेंचाय अने आ युग्मित थई जाय। आ इलेक्ट्रॉन अहींया आवी जाय अने आ 2 इलेक्ट्रॉन आमां भराई जाय एटले एक फोरेस अने 3 4p कक्षकोनुं मिश्रण थई समान आकार अने ऊर्जावाળી बने जे sp3 संकृत कक्षक रचाय। एटले आमां 1 2 3 अने 4 चलो हवे ni sp3 संकृत कक्षको ये 3 4 5 6 बधा युग्मित थई गया। हवे एक spp एक s એટલે sp3 संकृत कक्षको sp3 संकृत कक्षको। हवे ni sp3 संकृत कक्षको CO4 CO प्रबल लिगेंड मांथी इलेक्ट्रॉन युग्म नो स्वीकार करी इलेक्ट्रॉन युग्मनो स्वीकार करी समान 4 स्वर्गबंध बनावे छे अने NiCO4 संकीर्ण निर्माण करे छे। એટલે આ રીતે આવા સંકીર્ણનું નિર્માણ કરે। તો ચાલો હવે એ સંકીર્ણ બનાવીએ। कि NiCO4 8 इलेक्ट्रॉन ने 2 ओला 10 थी गया।
અને સંકૃત કક્ષક ચાર CO लिगेंडના ઇલેક્ટ્રોન યુગ્મો sp3 સંકરણ डी कक्षक संकरण भाग न लिए એટલે ઉચ્ચ પ્રમાણ ઉચ્ચ પ્રમાણ ચાલો હવે અહીંયા NiCO4 સંકીર્ણમાં NiCO4 સંકીર્ણમાં સંકીર્ણની 3D કક્ષકના માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. તો બધા જ 3D કક્ષકના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એ પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. કારણ કે એક તો યુગ્મિત આથી કયો ગુણ ધરાવે? પ્રતિચુંબકીય. અહીંયા 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી ન હોવાથી ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બને છે. તો ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બને છે એટલે કહેવાય છે કે NiCO4 સંકીર્ણની અંદર પ્રબળ લિગેન્ડ છે છતાં 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. એનું કારણ કે એના ફોરેસ્ટના જે 2 ઇલેક્ટ્રોન છે એ આકર્ષણ પામે કારણ કે એની ઓક્સિડેશન અવસ્થા કઈ? શૂન્ય ઓક્સિડેશન અવસ્થાના ફોરેસ્ટના 2 ઇલેક્ટ્રોન છે એટલે એ 3Dના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય ત્યારે 3D કક્ષક એક ખાલી બને અને આ ખાલી કક્ષકના 2 ફોરેસ્ટના ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. 3Dને બદલે ફોરેસ્ટ કક્ષક ખાલી થાય છે. એને કારણે આમાં સંકરણ sp3 પ્રકારનું થાય.
जो प्रबल लिगेंड होय ने तो हमेशा संकरण DsP2 थाय, परंतु एनाइन की ऑक्सीडेशन अवस्था शून्य है एटले 3D ना कक्षक में 2 इलेक्ट्रॉन गोठवाई जाए अने 4s कक्षक खाली थाय। आथी ज एक 4s अने 3 4p कक्षकों समिश्रण थई अने 4 sp3 संकृत कक्षकों बने एटले समान ऊर्जावाળી कक्षकों बने। चालो एनी भौमितिक रचना કેટલીક વાર છે હવે ભૌમિતિક रचना Ni CO सम चतुष्क फलकीय सम चतुष्फलकीय रचना आ प्रकारनी रचना दौरवानी। અને સવર્ગ બહુફલક પણ કહેવાય। હવે આપણને એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે કારણ પૂછે કે NiCl4 अणु चुंबकीय અને NiCN4 प्रति चुंबकीय गुण धरावे छे। આવું એક કારણ છે તો તમારે અહીંયા લખવાનું કે Ni અહીંયા લખવાનું रचना दौरवानी। एक 2 4 6 7 8 3D sp3 संकरण 4 निर्बल Cl लिगेंड NiCN4 -2 એમાં
ડી કક્ષક છે એક સંકરણમાં ભાગ લે અને 4 સંકરણમાં ભાગ લેતી નથી, જે યુગ્મિત બની જાય. 3D ચાર CN પ્રબળ લિગેન્ડ, DsP2 સંકરણ. હવે બેયની અંદર આમાં sp3 સંકરણ થાય, આમાં DsP2, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આવડા એમાં યુગ્મિત બની જાય. તો અહીં લખવાનું, અહીંયા sp3 સંકરણમાં સંકીર્ણની 3D કક્ષકમાં કેટલા, તો કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અણુ ચુંબકીય ગુણો અહીંયા DsP2 સંકરણમાં સંકીર્ણની 3D કક્ષકના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. અહીંયા આપણે જોયું કે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, કારણ કે કેવા લિગેન્ડ છે, નિર્બળ. નિર્બળ લિગેન્ડનું આકર્ષણ થાય નહીં, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. ત્યારે અહીંયા CN પ્રબળ લિગેન્ડ છે, એટલે આકર્ષણ પ્રબળ થાય, એટલે 3Dના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, એટલે અયુગ્મિત યુગ્મિત બને. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિ ચુંબકીય ગુણ ધરાવે. પછી એમ પૂછાય, અહીંયા 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી, આ સંકીર્ણ ઉચ્ચ ભ્રમણ અને આ સંકીર્ણ નીચા અભ્રમણ. એટલે તમને કારણ પૂછે કે આ સંકીર્ણ ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ છે, આ સંકીર્ણ નીચા ભ્રમણ સંકીર્ણ છે. આમાં 3D કક્ષક સંકરણમાં ભાગ લે છે, આમાં 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. આથી આનું સંકરણ sp3 પ્રકારનું થાય, આનું સંકરણ DsP2 પ્રકારનું થાય. એને કારણે આ 2 સંકરણનું કારણ તમને 3 ગુણમાં પૂછે અને પૂછી શકાય. એટલે આ સંકરણ એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય બને, જ્યારે આ સંકીર્ણની ભૌમિતિક રચના સમતલ્ય સમચોરસ બને. પછીનું કારણ, આ સંકીર્ણની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય
ફલકીય। જ્યારે આ સંકીર્ણની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ। એટલે તમને આ બે સંકીર્ણનો તફાવત પણ પૂછી શકાય, કારણ તરીકે પૂછી શકાય। સમતલીય સમચોરસ સમચતુષ્ફલકીય એની રચના પણ તમને પૂછી શકાય। એટલે આ સંકીર્ણની અંદર આમાં sp3 સંકરણ, આમાં dsp2 સંકરણ, આમાં નિર્બળ CL લિગેન્ડ, આમાં પ્રબળ CN લિગેન્ડ, આમાં ધાતુ આયન તરફ આકર્ષણ થતું હોવાથી આકર્ષણ થતું ન હોવાથી 3Dના ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી થતી નથી, જ્યારે અહીંયા 3Dના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય। આથી આ સંકીર્ણમાં sp3, જ્યારે ઓલામાં dsp2। આમાં બધા જ ઇલેક્ટ્રોન આમાં બે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે અનુચુંબકીય। ઓમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે પ્રતિચુંબકીય। આની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય, આની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ। અહીંયા 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી ન હોવાથી ઉચ્ચ ભ્રમણ, ઓમાં 3D અંદરની કક્ષક એટલે નીચું ભ્રમણ। રચના NiCl માઇનસ Cl માઇનસ। આની ભૌમિતિક રચના Ni માં Cl માઇનસ, એના Cl માઇનસ, Cl માઇનસ અને Cl માઇનસ એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય। જ્યારે આની ભૌમિતિક રચના Cn માઇનસ Cn માઇનસ Cn માઇનસ Cn માઇનસ સમતલીય સમચોરસ। એટલે આ સંકીર્ણ -2, જેની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ, નાની સમચતુષ્ફલકીય। એટલે NiCN4-2 અને NiCN4-2 સંકીર્ણ વચ્ચેનો ભેદ તો એટલા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના કે NiCl4 માં સંકરણ sp3, જ્યારે NiCN4 માં સંકરણ dsp2 પ્રકારનું। આની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય, જ્યારે આની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ। અહીંયા ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી, જ્યારે અહીંયા શું થાય, પ્રબળ લિગેન્ડ છે એટલે 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય। અહીંયા 3D કક્ષકમાં બે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે અનુચુંબકીય ગુણ ધરાવે। અહીંયા 3D કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે પ્રતિચુંબકીય ગુણો ધરાવે। અહીંયા 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી, એટલે એને બાહ્ય કક્ષીય સંકીર્ણ અથવા ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ કહેવાય। અહીંયા 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય એટલે એને નીચા ભ્રમણ અથવા
આંતરીય કક્ષીય ભ્રમણ સંકીર્ણ કહે છે. એટલે આ બે તફાવત અહીંયા પૂરો થયો. ટેસ્ટ તો પહેલાં CrEn twice Cl2OH નું IUPAC નામ. બીજો NiCl4-2 ઉચ્ચ ભ્રમણ અને NiCN4-2 નીચા ભ્રમણ સંકીર્ણ બને છે. કારણ ત્રીજો DsP2 અને sp3 સંકરણ કોને કહે છે અને તેની ભૌમિતિક રચના દોરો. હાલો 3 પ્રશ્નો.